બધા ત્યાં વજન કાંટો છે, વજન કાંટા પર મૂકીને જોવે છે બધો સામાન કેટલો વજન થાય છે. ભૈયા તમે આવી રીતના ક્યારે ટેમ્પા બેઠા છે કે નહીં કેજો, મજા આવે છે. ભાઈ ડબ્બા ખોલવાની મહેનત કરાવીએ છીએ, ડબ્બો ખુલતો નથી. પૈસા થોડી લાવું. આજે અમારે જો વલભીપુર જવાનું છે. આ બધું વસ્તુ દેવા તો જો એનું પેકિંગ ને બધું કરીએ છે. પેકિંગ તો શું કહેવાય, બધું ભંગાર કાઢ્યો છે. અરે પપ્પા મોટા મોટા જબર કોથળા ગોતી આવ્યા છે. ક્યાંથી લઈ આવ્યા પપ્પા કોથળા? નાડું કાઢી લીધું, પેટ નાખી દીધું એમાંથી. તો જો બધા તૈયાર થઈ ગયા છે અને અત્યારે જો આ ટેમ્પામાં જવાનું છે. તો ટેમ્પાની મોજ લઈએ આપણે અને સવારમાં વ્યૂ બતાવું એકવાર તમને. તો બધો સામાન એવું દઈ આવે, કેટલા ટાઈમથી જવું કરતા હતા. ફાઇનલ આજે ટાઈમ મળી ગયો છે તો જઈ આવે ને. વાગ્યા છે 9 અને અત્યારમાં તૈયાર થઈને આપણે જઈએ છીએ વહેલા, એટલે હટ આવી જવાય તડકો થાય પહેલા. તો ગાઈસ અત્યારે અમે નીકળી ગયા છીએ અને આપણે ટેમ્પામાં બેઠી ગયા છે. આ તો ટેમ્પાની મોજ લઈએ. જો પપ્પા અહીંયા બેઠા છે, મમ્મી મારી બાજુમાં બેસી ગયા છે, મસ્ત પલોઠી વાળીને બેઠી ગયા છે. આવી રીતના ક્યારેક જ જવા મળે એટલે છે ને. કેવા લાગે છે. તમે આવી રીતના ક્યારે ટેમ્પામાં બેઠા છે કે નહીં કેજો, મજા આવે છે. ફાઇનલી ગઈસ આપણે વલભીપુર પહોંચી ગયા છીએ અને પપ્પા કહેવાય ને જૂના અને નવા ડબ્બાનો ભાવ પૂછવા ગયા છે. તો હજી કહેવાય ને ત્યાં ઊભા છે, જો તેનું ટ્રાફિક જો. તમારા વલભીપુરમાં સૌથી ફેમસ દુકાન અને જાતી વસ્તુ લઈએ ને, ઉકડ વાળા. શું લાગે છે મમ્મી, આની બદલે શું આવશે? જે લેવું છે આવી જાય બસ. જે લેવું છે આવી જાય તો બસ. એલ્યુમિનિયમ ના કિલો 270 કે 220 રૂપિયા કીધા છે. બીજા અલગ કોથળામાં બાંધ્યું હશે. અલગ અલગ બધું આપી દઈએ છે. જોઈએ ભાવ કેટલો થાય, વજન થાય છે, એ પ્રમાણે આપણને ખબર પડશે. આમાં કલર કાઢ દઉં ને. તાંબુ બધું અલગ છે. એલ્યુમિનિયમ કાઢ્યું છે, એલ્યુમિનિયમ ના ભાવે અલગ છે, તાંબાના ભાવ અલગ છે. વજન ઉપર ખબર પડશે હવે. બધું વજન કરીને માપ કરશે, માપ કરીને બધું લખશે અને પછી એ પ્રમાણે આપણને ખબર પડે કેટલો વજન એવું થાય છે. અત્યારે વાદળા છે બહાર એટલે વાંધો ના આવતો, તડકો ને એવું નથી લાગતો આપણને. અને ત્યારે આપણે બધો જો સામાન કાઢે છે એનો વજન કરે છે ને, વજન ઉપરથી આપણને ખબર પડશે કે બધો વજન થાય છે. કેટલા વજન છે કે હજી કરે છે વાસણ હમાતા નથી ઉપર. એમાં કાકા જગ્યા કરી દેશે, મૂકી દો. બધા ત્યાં વજન કાંટો છે, વજન કાંટા પર મૂકીને જોવે છે બધો સામાન કેટલો વજન થાય છે. ભૈયા જયારે લઈએ ને ત્યાં જેટલું મોંઘું થાય ને અડધા ભાવમાં બધી વસ્તુ જાય. આવું છે. કેટલો છે? કેટલો છે? જો નવા ડબ્બા લેવા છે, મમ્મી ને જોવું છે તો મમ્મી બતાવ્યો. મમ્મી આ બાજુ કરો તો. ઓલો કેવો છે ઓલો બતાવો છો. એલ્યુમિનિયમ ને સ્ટીલ, અચ્છા સ્ટીલ ના છે. ઓલી ગાઈસ એટલો ભંગાર બધો કેવાય જૂના વાસણ કર્યા હતા ને એનાથી 5000 આવ્યા છે ભાઈ. સારા આવ્યા કેવાય. અને હવે મમ્મી ને ડબ્બા લેવાનો જો શોખ છે ને, મમ્મી ડબ્બા હવે લઈ લે તમને જે ગમે ને.
ઓલા ભાઈ ડબ્બા ખોલવાની મહેનત કરાવીએ છીએ, ડબ્બો ખુલતો નથી, પૈસું થોડી લાવવું પડ્યું મમ્મી. અત્યારે ભાઈ ગીરદી એટલી છે, ડબ્બા બધા જોયા અલગ અલગ, મમ્મી ને પસંદ આવે એ થાય. તો જો અત્યારે કેવાય ને કે આ ડિઝાઇન આપણે પસંદ કરી છે અને મમ્મી ને આ ગમે છે. મમ્મી ને કહું છું જોઈ લો, કારણ કે પછી જ્યાં ગોબાને ઉપડી જાય તો એમ કે આ સાઈઝ આ સાઈઝ મમ્મી ને પસંદ આવી ગયા છે ડબ્બા ને આપણે લઈ લીધા છે. મમ્મી લાઈનમાં કેટલા લીધા મમ્મી? 4 5 6 નાના મોટી નાના મોટી. અમને બહુ શોખ હતો મમ્મી ને કેટલા ટાઈમ થી, આજે ફાઇનલી આવી ગયા. હા બહુ ટાઈમ પેલા ના મમ્મી કહેતા હતા. મમ્મી ને મમ્મી પાડવાનું મશીન નવું લેવું છે. મશીન આ તમને જેવા ગમતા હતા ને એવા દાંતમાં આવી ગયા. નાના લેજો, બહુ મોટા ન લેતા. મમ્મી ને પપ્પા બે પસંદ કરે છે, જોઈએ હવે કઈ પસંદ પડશે ખબર નહીં આપણને. આમ કરો તો કયા લીધા? આમાંથી જોઈ તો લ્યો, બે માંથી કયો રાખો છો? આવડો આજે કઈ માં સારો છે. તો હવે ફાઇનલી હિસાબ કરાવી લઈએ છીએ આપણે. શું કીધું? તમારા જરા કમદાર 5000 રૂપિયા આપી ન દીધા તમને મેં? કાઈ ન જરા કટ કહેવાય ને ન્યા. નહીં 500 એમ તમને મેં ચીઠી આપી ને કદાચ. ફાઇનલી આપણો સામાન લઈ લીધો જે મમ્મી ને પસંદ હતો. મમ્મી ખુશ? આવ્યા ને ત્યારે આખો ટેમ્પો ભરાયેલો હતો ને અત્યારે ગયા ને ત્યારે અમારે એક થેલી છે. અત્યારે આજે જો આવી રીતના ટેમ્પાની મજા લીધી છે. 10 વાગ્યાનો અલાર્મ વાગ્યો. તો જો અત્યારે કેરી લેવા ઉભા રહે છે ને 8 રૂપિયા કિલો કે છે ને 300 ની પેટી. તો પપ્પા કે હું લઈ લઉં. અત્યારે બહાર નીકળો એટલે ગરમી એટલી પડે છે ને કે અમે જો શેરડીનો રસ પીવા માટે આવી ગયા છે અને મસ્ત ઠંડો ઠંડો રસ પી લે, કારણ કે ભાઈ ગરમી એટલી છે ને કે વાત ન પૂછો. ઓલા પણ તો કઈ ટાઈમ ન રહ્યો કા સોડા પીવાનો, રસ પી લે. તો જો મસ્ત ઠંડો ઠંડો શેરડીનો રસ આવી ગયો છે. ચીયર્સ. અમે વલભીપુર આવીએ ને પાઉંભાજી લીધા વગર ન જાય એવું બને કોઈ દી? અને આ મહાવીરમાં તો કેવાય ને ફેવરિટ છે બધાને. આવીએ એટલે પાઉંભાજી. મારા મું જોશ. તો ગાઈસ મમ્મી 2 દી પહેલા પેપ્સી લાવ્યા હતા, તમે વ્લોગમાં જોઈ હતી. અને આ હારી પટની અત્યારે જામી ગઈ છે, હલતી નથી. જોવો તમે જોઈ શકો છો. જબરી આય હલતું નથી. તો ગાઈસ અત્યારે પેપ્સી જામી ગઈ છે. બોલો પેપ્સી લઈને મૂકીશ ને ઈ યાદ નથી ખાવાનું. મમ્મી એક કાઢી. એ તો પાણો થઈ ગયો. હાથ તારે બર્ગર કાઢી નાખ્યો. બાકી હું તો જો ચોંટી ગઈ. તમને અવાજ આવતો હશે. તો ગાઈસ આપણે વલભીપુર ગયા હતા તો જો કેરીનો આખી પેટી આપણે લેતા આવ્યા છીએ. અને જો કેરી મમ્મી કાઢીને સુધારે છે. કેરી હોય ને એટલે આપણે અત્યારે જ ખાવાનું હોય. તો જો ગરમ ગરમ રોટલી થઈ રહી છે, એક બાજુ શાક પણ થઈ ગયું છે બટેટાનું.
તો ગાઈસ જમીન ફ્રી થઈ ગયા છે અને મને અહીંયા જો કોડું મોટું ફોડકું થઈ ગયું છે. તો ગાઈસ આજે અમે ગયા હતા વલભીપુર, જૂના વાસણ ને એવું બધું આપ્યું ને એના બદલામાં નવા વાસણ લીધા છે. અને આ મમ્મીનો શોખ હતો, મમ્મીનું આજ સપનું પૂરું થઈ ગયું અને કેટલા ટાઈમથી લેવું કરતા હતા. તો તમે ક્યારે આવી રીતના જૂના વાસણ લઈને નવા લીધા છે કે નહીં મને કમેન્ટ કરી દેજો. તો આજનો વ્લોગ કેવો લાગે કમેન્ટ કરવાનું ના ભૂલતા. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. આજ માટે બસ એટલું જ તે. રાધે રાધે.